સબસ્ક્રાઇબ કરો એવરીથિંગ ઇન ગુજરાતી ચેનલને લેટેસ્ટ અપડેટ મેળવવા માટે બેલ આઇકન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલતા નહીં. જો તમે વેબ ડિઝાઇનર બનવા માંગો છો તો આજે આપણે સૌથી પહેલું સ્ટેપ શરૂ કરીશું. આપણે સૌ પ્રથમ એક કોડ એડિટર AI ઇન્સ્ટોલેશન સાથે ઇન્સ્ટોલ કરીશું અને ત્યાર પછી આપણું પ્રથમ HTML વેબ પેજ બનાવીશું. આપણે અગાઉના વિડીયોમાં સમજ્યું કે વેબ ડેવલપર કઈ રીતે બનવું તેમજ HTML, CSS અને જાવાસ્ક્રિપ્ટનો કઈ રીતે વેબ પેજ બનાવવા માટે ઉપયોગ થાય છે. આ વિડીયોના અંતમાં તમારા કમ્પ્યુટરમાં કોડ એડિટર વિથ AI તૈયાર હશે અને તમારું પ્રથમ HTML પેજ પણ બની જશે જે તમે બ્રાઉઝરમાં લાઈવ જોઈ શકશો. હવે આપણે સૌપ્રથમ AI કોડ એડિટર ઇન્સ્ટોલ કરીશું. મિત્રો, માર્કેટમાં અલગ અલગ પ્રકારના કોડ એડિટર જોવા મળે છે, પરંતુ વેબ ડેવલપર મોસ્ટલી VS સ્ટુડિયો કોડનો ઉપયોગ કરે છે, જેથી આપણે VS કોડ સર્ચ કરીશું. VS કોડ આપણે સર્ચ કરીશું ત્યારે તમને અલગ અલગ પ્રકારની વેબસાઇટ જોવા મળશે, જેમાં વિઝ્યુઅલ સ્ટુડિયો કોડની જે તમને વેબસાઇટ જોવા મળશે તે વેબસાઇટ પર તમારે ક્લિક કરવાની છે, જ્યાં તમારે સૌપ્રથમ વિઝ્યુઅલ સ્ટુડિયો કોડને ડાઉનલોડ કરવાનું છે. જો તમે વિન્ડોઝનો યુઝ કરતા હો તો તેના માટે તમે ડાઉનલોડ ફોર વિન્ડોઝ પર ક્લિક કરવાનું છે, અને તમે જો મેકબુકનો યુઝ કરતા હો તો તમે મેકબુક પર ક્લિક કરવાનું છે. અહીંયા આપણે વિન્ડોઝનો યુઝ કરીએ છીએ, જેથી વિન્ડોઝ પર ક્લિક કરીશું. મેં અહીંયા ઓલરેડી ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરેલું છે, જેથી હું અહીંયા VS કોડ ઓપન કરીશ. અહીંયા તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે VS કોડ અહીંયા ઓપન છે. હવે સૌ પ્રથમ આપણે એક્સટેન્શન એડ કરવાનું છે. એક્સટેન્શન એટલે કે નાના નાના પ્રોગ્રામ્સ હોય છે, જે પ્રોગ્રામ આપણને આપણા કોડ કરવામાં ખૂબ જ મદદરૂપ કરે છે, એટલે કે કોડિંગ કરવામાં આપણને હેલ્પ કરે છે. જેના માટે તમે લાસ્ટમાં અહીંયા એક્સટેન્શન્સ જોઈ શકો છો, જેના પર ક્લિક કરવાનું છે. અહીંયા મેં ઓલરેડી બે એક્સટેન્શન ઇન્સ્ટોલ કરેલા છે, જેમાં સૌ પ્રથમ છે પ્રિટિયર. પ્રિટિયરનો ઉપયોગ તમે જે પણ કોડ કરશો તે કોડને ઓટોમેટિક ફોર્મેટમાં સેટ કરશે. એક્ઝામ્પલ તરીકે તમે અહીંયા એક HTML નું પેજ જોઈ શકો છો, જ્યાં તમે જોઈ શકો છો કે દરેક કોડ સિસ્ટમેટિક વેમાં ગોઠવાયેલ છે, જેના માટે પ્રિટિયરનો યુઝ થાય છે. તે જ પ્રમાણે બીજું જે એક્સટેન્શન છે તેનું નામ છે લાઈવ સર્વર, એટલે કે લોકલ સર્વર ડેવલપ થશે, એટલે એક બ્રાઉઝરની અંદર એક લાઈવ સર્વર ઓપન થશે. તમે જ્યારે કોઈ પણ કોડ લખશો તો કોડમાં જે પણ ફેરફાર કરશો તે ઓટોમેટિક તે લાઈવ સર્વર થ્રુ આપણા વેબ પેજમાં એપ્લાય થઈ જશે, એટલે કે ઇમ્પ્લિમેન્ટ થઈ જશે. જેના માટે તમારે વારંવાર પેજને રિફ્રેશ કરવું નહીં પડે, એટલે કે પેજને રિફ્રેશ કર્યા વગર તમે જે પણ ઇમ્પ્લિમેન્ટ કરશો તે ઓટોમેટિક તેના પર એપ્લાય થઈ જશે. ત્યાર પછી આપણે VS કોડને જો AI થ્રુ વર્ક કરાવવું હોય તો તેના માટે આપણે ચેટબોટ ઇન્સ્ટોલ કરીશું, જેના માટે આપણે ChatGPTનો યુઝ કરીશું. ChatGPT લખ્યા પછી તમારે જે પણ ChatGPT AI કહીને તમે જોઈ શકો છો તે તમારે ઇન્સ્ટોલ કરવાનું છે, અને ઇન્સ્ટોલ કરી લેશો તો ત્યાર પછી તમે જો ઓટોમેટિક કોઈ કોડ લખાવવું હોય તો તે કોડ લખાવવા માટે તમે ChatGPTને જેવું પણ કમાન્ડ આપશો તે કમાન્ડ થ્રુ તમને તે કોડ લખી આપશે. પરંતુ મિત્રો, અહીં એક બાબત ખાસ ધ્યાન રાખજો કે જો તમને HTML, CSS અને જાવાસ્ક્રિપ્ટ અંગે જો માહિતી નહીં હોય તો તમે ChatGPT થ્રુ કોડ તો લખાવી લેશો, પરંતુ કોડનો શું મિનિંગ છે, કોડ ક્યાં યુઝ થાય છે તે અંગે તમને માહિતી નહીં હોય. અને તે જ પ્રમાણે તમે કોઈ પણ AIનો યુઝ કરીને જ્યારે કોઈ પણ કોડ જનરેટ કરાવશો તો તે તમને સંપૂર્ણપણે કોડ નહીં લખી આપે. તેમાં કોઈ પણ પ્રકારનો બગ હશે, તેમાં કોઈ પણ પ્રકારનું લૂપ હોલ હશે જ. તે લૂપ હોલ, તે બગ તમને શોધતા આવડવું જોઈએ કે કયા કોડમાં ક્યાં ખામી છે. વેબ પેજ બનાવવા માટે સૌથી ઉપયોગી વિઝ્યુઅલ સ્ટુડિયો કોડનું આપણે સેટઅપ કરી ચૂક્યા છીએ, અને તેમાં એક્સટેન્શન પણ આપણે એડ કરી ચૂક્યા છીએ. હવે આપણે વેબ પેજ બનાવવા માટે જે સૌથી ઉપયોગી લેંગ્વેજ છે HTML, તેની માહિતી મેળવીશું, કારણ કે HTML વગર તમે વેબ પેજ બનાવી શકશો નહીં. તો HTMLનું સૌથી પહેલાં આપણે નામ જોઈ લઈએ તો તેનું પૂરું નામ છે હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. આ એક લેંગ્વેજ છે જેમાં માર્કઅપ ટેગનો ઉપયોગ થાય છે. ટેગ એટલે કે આ પ્રકારનું એંગ્યુલર બ્રેકેટ, જેમાં લેસ ધેન અને ગ્રેટર ધેનની સાઇન હોય છે, અને તેની વચ્ચે કોડ લખવામાં આવે છે. મિત્રો, અહીંયા જે પણ કોડ લખવામાં આવશે તે કોડ દ્વારા તે ટેગનું નામ થઈ જશે. એક્ઝામ્પલ તરીકે જો અહીંયા હું HTML લખું છું તો આ ટેગને HTML ટેગ કહેવામાં આવશે. તે જ પ્રમાણે જે પણ તમે કોડ લખશો તે કોડનું નામ તે ટેગના નામ પરથી પડી જશે. તે જ પ્રમાણે જો અહીંયા હું લખું છું બોડી, તો આ ટેગને કહેવામાં આવશે બોડી ટેગ. હવે એક બાબત ખાસ ધ્યાન રાખવાની છે કે જેટલા પણ HTML ટેગ છે તેમાં મોસ્ટલી ટેગ કન્ટેનર ટેગ હશે, એટલે કે ટેગ ચાલુ પણ થશે અને ટેગ પૂર્ણ પણ થશે, એટલે કે ઓપનિંગ ટેગ અને ક્લોઝિંગ ટેગ. જેટલા પણ ઓપનિંગ ટેગ હશે તે ઓપનિંગ ટેગ ડાયરેક્ટ લખાશે, એટલે કે અહીંયા તમે જે HTML ટેગ જોયું છે તેમાં કોઈ પણ પ્રકારનું સિમ્બોલ નથી, ડાયરેક્ટ HTML ટેગની વચ્ચે લખવામાં આવ્યું છે. પરંતુ જ્યારે તેને ક્લોઝ કરવામાં આવશે તો તેના પહેલાં ફોરવર્ડ સ્લેશનો ઉપયોગ કરવામાં આવશે. ફોરવર્ડ સ્લેશ એટલે કે આ પ્રકારની એક નિશાની, અને ત્યાર પછી તે HTML લખવામાં આવશે, અને ત્યાર પછી જે પણ ટેગ ક્લોઝ કરવાનો છે તે ટેગનું નામ લખવામાં આવશે. એક્ઝામ્પલ તરીકે HTML પ્રોગ્રામ HTML થી સ્ટાર્ટ થશે અને HTML થી ક્લોઝ થશે. તો અહીંયા જે પ્રથમ ટેગ છે તે ઓપનિંગ ટેગ છે અને લાસ્ટ ટેગ છે તે ક્લોઝિંગ ટેગ છે. તો આ પ્રમાણે જેટલા પણ ટેગ છે તે તમામ ટેગ ઓપન પણ થશે અને ક્લોઝ પણ થશે. તો મિત્રો, ખાસ ધ્યાન રાખજો કે HTMLની અંદર સૌથી વધુ જે ઉપયોગ થાય છે તે ટેગનો જ ઉપયોગ થાય છે, અને ટેગ એ એંગ્યુલર બ્રેકેટમાં લખવામાં આવે છે. હવે આપણે HTML
પ્રોગ્રામનું જે બેઝિક સ્ટ્રક્ચર છે તે સ્ટ્રક્ચર અંગે માહિતી મેળવી લઈએ. જેના માટે આપણે પ્રથમ નોટપેડની અંદર એક બેઝિક સ્ટ્રક્ચર તૈયાર કરીશું. મેં અહીંયા ઓલરેડી તૈયાર કરીને રાખ્યું છે. હું પ્રથમ તમને સ્ટ્રક્ચર અંગે માહિતી આપી દઉં. તો મિત્રો અહીંયા જે ડોક ટાઈપ HTML બતાવે છે તે HTML5 અંગે દર્શાવે છે, એટલે કે તેનું વર્ઝન 5 છે. અને ત્યાં પછી HTML ની શરૂઆત થઈ છે અને અહીંયા લેંગ્વેજ ઇઝ ઇક્વલ ટુ ઇંગ્લિશ, એટલે કે જે પ્રોગ્રામ લખવામાં આવ્યો છે ઇંગ્લિશ લેંગ્વેજમાં લખવામાં આવ્યો છે. ત્યાર પછી હેડ વિભાગનો ઉપયોગ ક્યાં થશે હું તમને બ્રાઉઝરમાં બતાવીશ. હેડ વિભાગની અંદર અહીંયા મેટા કેરેક્ટર સેટ આપવામાં આવ્યા છે, એટલે કે દુનિયાની અંદર મોસ્ટલી જેટલી પણ લેંગ્વેજ છે તે તમામ લેંગ્વેજનો સમાવેશ UTF-8માં થઈ ચૂક્યો છે. એટલે કે તમે કોઈ પણ લેંગ્વેજનો ઉપયોગ કરશો તે લેંગ્વેજ તમારા બ્રાઉઝરમાં શો થશે. ત્યાર પછીનો જે કોડ છે તે કોડ મોબાઈલ ફ્રેન્ડલી માટે છે, એટલે કે જ્યારે કોઈ વેબસાઇટ મોબાઈલમાં ઓપન કરવામાં આવે તો તે મોબાઈલમાં પણ બરાબર જોવાય તેના માટે અહીંયા કોડ આપવામાં આવ્યો છે. ત્યાર પછીનો ટેગ છે ટાઇટલ ટેગ. અહીંયા તમે જોઈ શકો ટાઇટલ ટેગ સ્ટાર્ટ પણ થયો છે અને ટાઇટલ ટેગ ક્લોઝ પણ થયો છે કે એન્ડ પણ થયો છે. ને ટાઇટલ ટેગની વચ્ચે કંઈ લખવામાં આવ્યું છે. મિત્રો અહીં બાબત ધ્યાન રાખજો કે ટેગની અંદર તમે કોઈ પણ પ્રકારનો સુધારા કરી શકશો નહીં, પરંતુ ટેગની બહાર જે પણ રાઇટિંગ છે, જે પણ લખાણ છે, ટેક્સ્ટ છે, તેમાં તમે સુધારા કરી શકશો. અહીંયા ડોક્યુમેન્ટની જગ્યાએ તમે કંઈ પણ લખી શકશો. અહીંયા તમે જે પણ કંઈ લખશો તે બ્રાઉઝરના ટાઇટલ બારમાં, એક્ઝામ્પલ તરીકે અહીંયા ગૂગલની વેબસાઇટ ઓપન છે તો એનું જે ટાઇટલ બાર છે આ ટાઇટલ બાર, આને ટાઇટલ બાર કહેવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકો છો અહીંયા ગૂગલ લખેલું છે. તો જ્યારે ગૂગલની વેબસાઇટ બનાવવામાં આવી હશે તો ગૂગલની વેબસાઇટમાં ટાઇટલ બારમાં અહીંયા ગૂગલ લખેલું હશે, જેથી આપણને ટાઇટલ બારમાં ગૂગલ જોવા મળે છે. ત્યાર પછી અહીંયા હેડ ટેગ બંધ કરવામાં આવ્યું છે. અહીંયા એક ખાસ બાબત ધ્યાન રાખજો કે હેડ ટેગની અંદર જેટલી પણ માહિતી છે તે તમને બ્રાઉઝરના કન્ટેન્ટ એરિયામાં જોવા મળશે નહીં, એટલે કે આ બ્રાઉઝરનો કન્ટેન્ટ એરિયો છે. આ એરિયામાં તમને હેડ વિભાગમાં જે પણ માહિતી લખશો તે જોવા મળશે નહીં. ત્યાર પછી જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે તે બોડી પાર્ટ છે. બોડી પાર્ટની અંદર તમે જે પણ ટેગ આપશો અને જે પણ લખાણ આપશો તે તમને બ્રાઉઝરના કન્ટેન્ટ એરિયામાં, એટલે કે આ બોડી વિભાગમાં જોવા મળશે. એક્ઝામ્પલ તરીકે જો હું અહીંયા કંઈ પણ લખું, હું લખું કે માય નેમ ઇઝ XYZ, મેં હમણાં લખેલું છે, તો અહીંયા જે પણ લખેલું છે તે તમને બ્રાઉઝરના બોડી એરિયામાં જોવા મળશે. તો મિત્રો આપણું પ્રથમ વેબ પેજ તૈયાર છે. હવે અહીંયા આપણે જ્યારે કોઈ પણ ફાઇલ બનાવીશું, અહીંયા મેં નોટપેડમાં ફાઇલ બનાવી છે, આપણે VS કોડમાં ફાઇલ બનાવીશું, પરંતુ તમે નોટપેડનો ઉપયોગ કરીને પણ ફાઇલ બનાવી શકો છો. નોટપેડના અંદર તમે જ્યારે કોઈ ફાઇલ બનાવો તો એ ફાઇલને તમે જ્યારે સેવ કરશો તો સેવ કરતી વખતે એક બાબતનું ખાસ ધ્યાન રાખજો કે ફાઇલ નેમ પછી, એટલે કે જ્યારે પણ તમે ફાઇલનું નામ આપો તો ફાઇલ નેમ પછી તમારે કમ્પલસરી .html આપવાનું છે. તે જ પ્રમાણે VS કોડમાં પણ આપણે ફાઇલ બનાવીશું તો ફાઇલ નામ પછી આપણે .html આપીશું. હવે આ જે આપણો પ્રોગ્રામ તૈયાર છે તે પ્રોગ્રામને આપણે સેવ કરી લઈએ. હવે આ HTML પ્રોગ્રામને સેવ કરવા માટે આપણે ફાઇલ પર જઈશું, સેવ પર ક્લિક કરીશું. ત્યાર પછી અહીંયાથી આપણે ડોક્યુમેન્ટ, તમારે જે પણ જગ્યાએ સ્ટોર કરવું તે તમારે સિલેક્ટ કરી લેવાનું છે. ત્યાર પછી કોઈ ફોલ્ડર બનાવો તો અહીંયા આપણે એક ફોલ્ડર બનાવી લઈએ છીએ. ફોલ્ડરનું નામ આપી દઈએ છીએ HTML. આપણે ફોલ્ડરનું નામ આપી દઈએ છીએ. તમે કોઈ પણ ફોલ્ડરનું નામ આપી શકો છો. મેં અહીંયા HTML ફોલ્ડરનું નામ આપ્યું છે. ત્યાર પછી ઓપન પર ક્લિક કરીશ. અને ત્યાર પછી અહીંયા જે આપણી ફાઇલ બનેલી છે તે આપણે પ્રથમ ફાઇલ છે તો હું લખી દઉં છું PROG1. અને ત્યાર પછી આપણે કમ્પલસરી .html ટાઈપ કરવાનું છે. .html ટાઈપ કરશો તો પણ ચાલશે, HTML ટાઈપ કરશો તો પણ ચાલશે. અને ત્યાર પછી આપણે સેવ પર ક્લિક કરી દેવાનું છે. સેવ પર ક્લિક કરી દેશો તમારું અહીંયા પ્રથમ પ્રોગ્રામ પૂર્ણ થઈ ગયું છે. હવે આનો આન્સર જોવા માટે આપણે બ્રાઉઝરનો ઉપયોગ કરીશું. એક્ઝામ્પલ તરીકે અહીંયા ફાયરફોક્સ ઓપન કરેલું છે. આપણે જે HTML ફાઇલ છે તો HTML ફાઇલને ઓપન કરવા માટે ફાઇલ પર જશું, ઓપન ફાઇલ કરીશું અને ડોક્યુમેન્ટમાં આપણે જે પણ જગ્યાએ સ્ટોર કર્યું હતું ત્યાંથી આપણે તે ફાઇલને સિલેક્ટ કરીને ઓપન કરીશું. આપણે જેવું ઓપન કરીશું તો અહીંયા તમે જોઈ શકો છો કે ટાઇટલ બારમાં ડોક્યુમેન્ટ છે, કારણ કે આપણે ટાઇટલની અંદર ડોક્યુમેન્ટ લખેલું છે. અને બોડી વિભાગમાં માય નેમ ઇઝ XYZ ટાઈપ કર્યું હતું તો અહીંયા આપણને બોડી વિભાગમાં માય નેમ ઇઝ XYZ લખાઈને આવી ચૂક્યું છે. હવે મિત્રો આપણે આ નોટપેડનો ઉપયોગ કરીને અહીંયા આપણે ફાઇલ બનાવીએ, જેમાં આપણે તમામ કોડ આપણે મેન્યુઅલી લખવા પડે છે. પરંતુ જો VS કોડનો ઉપયોગ કરીને તમે કોઈ પણ પ્રોગ્રામ બનાવો તો તેમાં ઓટોમેટિક કોડ લખાઈ જાય છે. કઈ રીતે? જેના માટે આપણે VS કોડ ઓપન કરીએ. સૌ પ્રથમ આપણું જે HTMLનું ફોલ્ડર છે તે ફોલ્ડરને આપણે સિલેક્ટ કરી લઈએ. આપણે જે પણ જગ્યાએ આપણું HTMLનું ફોલ્ડર હતું તે HTMLનું ફોલ્ડર આપણે સિલેક્ટ કરીએ. આપણે ડોક્યુમેન્ટમાં ફોલ્ડર હતું, જેથી ડોક્યુમેન્ટ પર આપણે ક્લિક કરીશું અને ત્યાર પછી આપણું HTML ફોલ્ડરને સિલેક્ટ કરી દઈશું. હવે અહીંયા આપણે પ્રથમ ફાઇલ બનાવવા જઈ રહ્યા છીએ. તો પ્રથમ ફાઇલ એક તો બનેલી જ છે, આપણે બીજી ફાઇલ બનાવીએ. જેના માટે અહીંયા તમે જોઈ શકો છો ન્યૂ ફાઇલ પર ક્લિક કરીએ અને હવે આપણે અહીંયા 1.html આપી દઈએ. એટલે કે અહીંયા આપણી આ HTML ફાઇલ બની ચૂકી છે. મિત્રો નોટપેડની અંદર આપણે જે પ્રોગ્રામ બનાવ્યો છે તેના માટે આપણે મેન્યુઅલ ટાઈપિંગ કરવું પડ્યું છે,
પરંતુ VS કોડની અંદર ઓટોમેટિક જે HTMLનું બેઝિક સ્ટ્રક્ચર છે તે આવી જાય છે, જેના માટે આપણે બોઇલર પ્લેટનો ઉપયોગ કરીશું. બોઇલર પ્લેટ એટલે કે ઉદ્ગાર ચિહ્ન. હવે હું VS કોડ ઓપન કરું છું અને VS કોડ ઓપન કરીને જ્યારે ઉદ્ગાર ચિહ્ન લાવીશ, અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા ઉદ્ગાર ચિહ્ન આવ્યું છે અને ત્યાર પછી જેવું એન્ટર કી પ્રેસ કરીશ તો HTMLનો જે બેઝિક કોડ છે તે આવી જશે. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા ઓટોમેટિક આખું બેઝિક કોડ આવી ચૂક્યું છે. હવે અહીંયા ફક્ત આપણે બોડી ટેગની અંદર કંઈ પણ લખીએ. એક્ઝામ્પલ તરીકે હું અહીંયા પણ લખું છું કે માય ફર્સ્ટ પેજ. મિત્રો, જ્યારે આપણે VS કોડ ઇન્સ્ટોલ કર્યું ત્યારે લાઈવ સર્વર પણ ઇન્સ્ટોલ કર્યું હતું. અહીંયા તમે જોઈ શકો છો કે ગો લાઈવ. આપણે જ્યારે ગો લાઈવ પર ક્લિક કરીશું તો ઓટોમેટિક બ્રાઉઝરની અંદર આપણે જે કોડ લખેલો છે તેનો આન્સર આપણને લાઈવ સર્વર એટલે કે બ્રાઉઝર પર જોવા મળશે. હમણાં અહીંયા લાઈવ સર્વર ઓપન થઈ ચૂક્યું છે. તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા માય ફર્સ્ટ પેજ આવી ચૂક્યું છે અને અહીંયા ડોક્યુમેન્ટ પણ ટાઇટલ બારમાં આવી ચૂક્યું છે. હવે અહીંયા કંઈ પણ ચેન્જીસ કરીશ. એક્ઝામ્પલ તરીકે હું અહીંયા માય ફર્સ્ટ પેજ ઇન ધ HTML લખીશ અને લખીને જ્યારે હું સેવ કરીશ, જેવું Ctrl+S પ્રેસ કરીશ તો લાઈવ સર્વરની અંદર ઓટોમેટિક ચેન્જ થઈ જશે. અહીંયા તમે જોઈ શકો છો કે લાઈવ સર્વરની અંદર ઓટોમેટિક ચેન્જ થઈ ચૂક્યું છે. જેથી લાઈવ સર્વરનો ઉપયોગ તમે કોડની અંદર જે પણ કંઈ સુધારા વધારા કરો તો સુધારા વધારા ડાયરેક્ટ એપ્લાય કરવા માટે, એટલે કે બ્રાઉઝરને આપણે રિફ્રેશ ના કરવું પડે. મોસ્ટલી આપણે જો બ્રાઉઝરની અંદર કંઈ પણ લખી અને તેના પર ઇફેક્ટ આપવી હોય, એટલે કે છેલ્લે જે સુધારે વધારો કર્યો છે તેને ઇફેક્ટ આપવી હોય તેના માટે રિફ્રેશ કરવું પડે છે. પરંતુ લાઈવ સર્વરથી તમે કંઈ પણ સુધારા વધારા કરો અને ફાઇલને તમે જેવું સેવ કરો, સેવ કરતાની સાથે જ લાઈવ સર્વરની અંદર ઓટોમેટિક અપડેટ થઈ જાય છે. કોંગ્રેચ્યુલેશન મિત્રો, આજે તમે તમારા જીવનનું પ્રથમ HTML વેબ પેજ સફળતાપૂર્વક બનાવી દીધું. પરંતુ આ તો માત્ર શરૂઆત છે. તમે બ્રાઉઝરમાં જે પેજ જોયું તેમાં ફક્ત એક જ લાઈન હતી, પણ મોટી મોટી વેબસાઇટમાં સુંદર હેડિંગ્સ કેવી રીતે બને છે, પેરેગ્રાફ કેવી રીતે લખાય છે, એક લાઈન પછી બીજી લાઈન કેવી રીતે લાવવી, પેજમાં હોરિઝોન્ટલ લાઈન કેવી રીતે બનાવવી, ડેવલપર પોતાની માટે નોટ્સ કેવી રીતે લખે છે જે બ્રાઉઝરમાં દેખાતા નથી, આ બધા પ્રશ્નોના જવાબ આપણે આગામી વિડીયોમાં જાણીશું. જો મિત્રો અંગ્રેજી બોલવા માટે મૂળભૂત પાયા સમાપ્ત તમામ ટેન્સને સરળ ભાષામાં શીખવા હોય તો તે તમામ વિડીયો એઝ અ પ્લેલિસ્ટ સ્વરૂપે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. તે જ પ્રમાણે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ પોર્ટલ પર કઈ રીતે ફોર્મ ભરવું, કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, તેમજ તે અંગેના અન્ય ઉપયોગી વિડીયો એઝ અ પ્લેલિસ્ટ સ્વરૂપે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. તેમજ SSC અને HSC ના વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ જ ઉપયોગી એવા વિડીયોની પ્લેલિસ્ટ તેમજ કમ્પ્યુટર અને IT ને લગતા વિડીયોની પ્લેલિસ્ટ પણ ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે.